અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. સમાચાર અમદાવાદમાંથી. ઓઢવમાં ચોર પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પોલીસ પકડવા પહોંચતા આરોપીએ ડ્રામા કર્યો. બિલ્ડિંગની ગેલેરીમાં બેસી આપઘાતની ચીમકી આપી. ચોરીના કેસમાં આરોપીને પકડવા ગઈ હતી પોલીસ આવી ચડી જતા જ અગાસી પર ચડીને ધમાલ કરી. બિલ્ડિંગની ગેલેરી પર બેસીને પડતું મૂકવાનો પ્રયાસ કર્યો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી 1 થી 1.5 કલાકથી યુવકે ધમાલ મચાવી હતી. અમારા સંવાદદાતા મિહિર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મિહિર, શું વિગત આપની પાસે? આ ઓઢવના મનમોહન 4 રસ્તા નજીક આ જે યુવક છે તે આપઘાતના પ્રયાસ કરી રહ્યો હોવાનો વિડીયો છે તે વાયરલ થયો છે. જે બિલ્ડિંગની ગેલેરીમાં બેસી અને પડતું મૂકવાનો તેને પ્રયાસ છે તે કર્યો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તેને બચાવી દીધું છે. 1 કલાકથી યુવક જે આપઘાત કરવાનો પ્રયાસ છે તે કરી રહ્યો હતો. આરોપી જે છે કે જે આપઘાત કરવાનો પ્રયાસ કરનાર યુવક છે તે ચોરીના કેસમાં આરોપી હોવાનું ખુલ્યું હતું અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તેને પકડવા ગઈ અને તે સમયે તે અગાસી ઉપર ચડી અને આ ધમાલ છે તે મચાવી હતી. લગભગ કલાક સુધી આ રીતની ધમાલ છે તે મચાવી હતી અને ત્યારબાદ તેને સમજાવી અને નીચે છે તે ઉતારવામાં આવ્યો હતો. હાલ પણ જે આરોપી છે કે તે ત્યાં આગળ છે અને પોલીસ છે તેને નથી લઈ ગઈ, પરંતુ સમજાવવાનો પ્રયાસ છે તે કરી રહી છે. કારણ કે જે રીતના તેને ગેલેરી ઉપર અંદર બહાર ચડી અને જે ધમાલ મચાવ્યું હતું અને લોકો જે છે કે જે એકઠા થઈ ગયા હતા, એટલે હાલ પોલીસ દ્વારા પણ તેને જે છે તે સમજાવવાનો પ્રયાસ છે તે કરાઈ રહ્યો છે અને ફાયર વિભાગ દ્વારા તેને શાંતિથી બહાર છે તે ઉતારી દીધો છે. તો મિહિર, શું આ ચોર પોલીસ પકડમાં આવી ગયો છે કે હજુ સમજાવવાના પ્રયત્ન જ ચાલુ છે? હજી સમજાવવાના પ્રયત્ન જ ચાલુ છે. કારણ કે જે રીતના પકડવા ગઈ અને તે સમયે તે સીધું જ તેના રસોડાની જે બહારની જે બાલ્કની છે ત્યાં આગળ સીધો જતો રહ્યો હતો અને જો પકડશો તો અહીંયાથી હું કૂદી જઈશ તેવો આપઘાતનો પ્રયાસ છે તે ધમકી છે તે આપતો હતો અને જેને લઈને પોલીસ પણ પાછી જતી રહી હતી અને ત્યારબાદ ફાયરને બોલાવી અને ફાયર દ્વારા સમજાવી અને તેને હેમખેમ બહાર છે તે ઉતારવામાં આવ્યો છે. હાલ પોલીસ પણ ઘટના સ્થળે છે, પરંતુ અત્યારે આ રીતની સ્થિતિ અને તેને યુવકે આ રીતની ધમાલ મચાવી હોવાના કારણે તેને સમજાવવાનો પ્રયાસ છે તે કરાઈ રહ્યો છે. બિલકુલ મિહિર, આપની પાસે એવી કોઈ વિગત છે કે આ ચોર બિલ્ડિંગની ગેલેરીમાં આખરે પહોંચ્યો કેવી રીતે? એના ઘરે જ તે પકડવા ગઈ હતી. તેના ઘરનું જે છે ત્યાંથી તે રસોડું છે ત્યાંથી તે બહાર છે આ બાલ્કનીમાં તે ગયો હતો. એટલે અન્ય કોઈના ત્યાં આગળ ચોરી કરવા ગયો હોય ને આ રીતનું છે તે પ્રાથમિક માહિતી સામે નથી આવી, પરંતુ પોલીસને માહિતી મળી કે આ અહીંયા છે અને જેના આધારે જે તપાસ કરવા જતા ત્યાંથી મળી આવ્યો અને પોલીસને જોઈ અને તે ભાગવાનો આ રીતના પ્રયાસ છે તે કરતો હતો. બિલકુલ, આભાર મિહિર તમામ વિગતો બદલ. તો આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે ચોર પોલીસ વચ્ચેના ફિલ્મી દ્રશ્યો છે કે જ્યાં ચોરને પકડવા માટે પોલીસ પહોંચી છે અને આ ચોર ગેલેરીમાં બેસી જાય છે, આપઘાતની ધમકી આપે છે. હજુ ફાયર બ્રિગેડ દ્વારા આ ચોરને સમજાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH